અમરોલી ખાતે અશોક વિજયાદશમી પ્રસંગે ધમયાત્રા માન વંદના કાર્યક્રમ યોજાઈ ગયો. જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર. ધમ્મચક્ર પ્રવર્તન મહોત્સવ ઉજવણીના ભાગરૂપે અમરોલી 4 રસ્તા ખાતે બુદ્ધ શરણમ ગચ્છામીના નારા સાથે પંચશીલ ધ્વજ લહેરાવી પૂજનીય ભંતે ધમ્મ યાત્રા પ્રસ્થાન કરાવી હતી. 1956 અશોક વિજયાદશમીના દિને ભારત રત્ન ડોક્ટર આંબેડકર સાહેબજીએ પોતાના લાખો અનુયાયીઓ સાથે સમાનતા, ભાઈચારો, કરુણા, મૈત્રી, માનવને દુઃખથી મુક્તિનો માર્ગ બતાવનાર ભગવાન બુદ્ધનો માનવતાવાદી બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી. એ જ રીતે સમ્રાટ અશોકે દશેરાના દિવસે જ બૌદ્ધ ધમ્મ સ્વીકાર કરેલ, જેના ભાગરૂપે સમગ્ર દેશના લોકો નાગપુર દીક્ષારૂપી દીક્ષાભૂમિ ખાતે જઈ ડોક્ટર બાબા સાહેબને અભિવાદન કરેલ. ધમ્મયાત્રામાં બૌદ્ધ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ, ઉત્તરાયણ ગામ માજી સરપંચ આપા સાહેબ કાશીનાથ સિરસાટ, બૌદ્ધ સમાજ મહિલા અગ્રણી, સમતા સેવા ફેડરેશનના ગુજરાત અધ્યક્ષ, રિપબ્લિકન પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આશાબેન મંગલે, બૌદ્ધ સમાજ અગ્રણી, દદી સેવા સમિતિ અધ્યક્ષ, વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહાર સંસ્થાપક અધ્યક્ષ સુભાષભાઈ જાડે, વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહાર મહિલા ઉપાસિક કવિતાબેન મુરકુટે, સરસ્વતીબેન ડોગરે, ગાયકવાડ તાઈ, સમતા મહિલા મંડળ અધ્યક્ષ શીતલબેન સોનવણે, મહિલા ડી સિરસાદ, બૌદ્ધ સમાજ અગ્રણીઓ RK સોનવણે, સંઘ પાલ ધુરંધર ભીમ સૈનિક સમિતિ અધ્યક્ષ રાધેશ્યામ ગૌતમ, મુકેશભાઈ ભાસ્કર, દિનેશભાઈ ગૌતમ, પ્રફુલ્લ S જગદેવ, સંજયભાઈ પવાર, શશિકાંત કાપુરે, રામજી બોરીચા, અનિલ પાન પાટીલ, મનોજ સિરસાદ, શરદ સામુદે, મનોહર થિવરે, સુખદેવ વાનખડે, ઉદ્ધવ P બાગલે, कैलाश P घोड़े वगैरह भीम सैनिक उपासक उपासिका मोटी संख्या में उपस्थित रहा था. बौद्ध धम्म की क्या पहचान, मानव मानव एक समान, भगवान बुद्ध की करुणा हो, डॉक्टर बाबा साहेब आंबेडकर अमर रहो सूत्रोच्चार करी धम्म यात्रा भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर सर्कल सायन रोड कोसार खाते पहुंची मानव वंदना करी यात्राનું સમાપન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કરુણા શાંતિ બુદ્ધ, આનંદ બુદ્ધ વિહાર, ગૌતમ બુદ્ધ વિહાર, સિદ્ધાર્થ બુદ્ધ વિહાર, લોડ બુદ્ધ વિહાર, ત્રિરત્નદીપ બુદ્ધ, ધમ્મદીપ બુદ્ધ, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ, સમતા મહિલા મંડળ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, ભીમરાવ આંબેડકર અન્ય સામાજિક ધાર્મિક સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાર ખાતે ખીરદાન કાર્યક્રમ યોજાયો હતો. ધમ્મ યાત્રાના આયોજક ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર મહાસચિવ દિલીપ કે સિરસાદ સંચાલન તેમજ આભાર વિધિ કરી હતી. 69મો ધમ્મચક્ર પરિવર્તન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ 1956માં 14મી ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે લાખો અનુયાયી સાથે કરુણા, મૈત્રી અને ભાઈચારાનો સંદેશો આપનાર, માનવ માનવ વચ્ચે પ્રેમની ભાવના પસારનાર એવા બુદ્ધ ધર્મનો સ્વીકાર કરી બુદ્ધ ધર્મનો ફરીથી ભારતમાં ઉદય કર્યો હતો. તેના ભાગરૂપે દર વર્ષે અહીં ધમ્મચક્ર પરિવર્તન મહોત્સવ ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે અહીં ધમ્મયાત્રા નીકળવાની છે, જે અમરોલી 4 રસ્તા થઈને અમરોલી 4 રસ્તાથી માન સરોવર, અમરોલી પોલીસ સ્ટેશન થઈ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સાયન રોડ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને રેલીનું સમાપન થવાનું. બાબા સાહેબ આંબેડકરજીએ તમામ ધર્મોનું અભ્યાસ કરીને તે સમયે જે આ દેશમાં અત્યારે પણ જે માનસિકતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.